રાજ્યભરમાં અત્યારે કડકડતી ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે। પવનોની ગતિમાં પણ વધારો થઈ ગયો છે અને તેને જ કારણે ઠંડીમાં પણ સતત વધારો નોંધાઈ રહ્યો છે। અને આ બધા વચ્ચે આંકડાકીય માહિતી અમદાવાદમાં 14.1 ડિગ્રી, ગાંધીનગરમાં 13.2 ડિગ્રી, ડીસામાં 13.1 ડિગ્રી અને મહેસાણામાં 12.1 ડિગ્રી તાપમાન રહ્યું છે। અને આ તરફ નલિયામાં 7.7, રાજકોટમાં 10.7 ડિગ્રી, તો અમરેલીમાં 12 ડિગ્રી અને ભાવનગરમાં 13.6 ડિગ્રી તાપમાન રહ્યું છે। કંડલાની અંદર 10.1 અને કેશોદમાં 10.1 ડિગ્રી તાપમાન નોંધાઈ રહ્યું છે। રાજ્યમાં ફરી એકવાર ઠંડીનો ચમકારો જે અત્યારે જોવા મળી રહ્યો છે। કડકડતી ઠંડી વચ્ચે લોકો ઠૂંઠવાઈ રહ્યા છે। તો આજ મુદ્દે અમારા સંવાદદાતા દિવ્યા જે મારી સાથે લાઈવમાં જોડાઈ ગયા છે। દિવ્યા, અત્યારે રાજ્યની અંદર ફરી એકવાર ઠંડા પવનો ફૂંકાઈ રહ્યા છે અને ઠંડી જે સતત વધી રહી છે, લોકો અત્યારે તાપણાનો સહારો લેતા પણ ક્યાંક જોવા મળે છે, તો મોર્નિંગ વોક પણ કરવા નીકળી પડતા હોય છે। વિગતો શું? લખવા આજે સુસવાટા મારતી ઠંડીનો ચમકારો જોવા મળી રહ્યો છે। રાજ્યભરમાં પવનની ગતિ છે તે 15 થી 20 પ્રતિ કલાકની ઝડપે હોવાના કારણે વહેલી સવારથી આ ઠંડીનો ચમકારો જે અનુભવાઈ રહ્યો છે અને તેના જ કારણે લોકોએ ગરમ કપડાં પહેરવાનો સહારો લેવો પડી રહ્યો છે। તો વહેલી સવારમાં ગાર્ડનમાં લોકો અવનવી એક્સરસાઇઝ, યોગા અને હેલ્થ કોન્શિયસ થઈને લોકો મોર્નિંગમાં વોક કરતા પણ નજરે પડે છે। વહેલી સવારથી આ ઠંડીના ચમકારાની વચ્ચે આગામી દિવસમાં પણ ઠંડી વધવાનું અનુમાન છે જે રાજ્યના હવામાન વિભાગ તરફથી પણ કરવામાં આવ્યું છે। ત્યારે વહેલી સવારથી જ આ પ્રકારે ઠંડી અને ઠંડીની સાથે લોકો ઠંડીની મજા પણ માણતા હોય છે। ત્યારે કેટલાક શહેરીજનો છે એમની સાથે જ વાત કરીશું। અર્લી મોર્નિંગમાં ઠંડી અને એ ઠંડી થોડા દિવસ રાહત હતી, હવે ફરી પવન સાથે આજે ઠંડી, આજે પાછી પવન સાથે ઠંડી છે એટલે એક રીતે ખુશી થાય કે ચલો હજી થોડા આપણે બચી ગયા છીએ અને એ પ્રમાણે એક્સરસાઇઝ બી થઈ શકે તો વહેલા ઉઠી શકાય। પછી આઈ થિંક ગરમી આવશે પછી પોસિબલ નહીં થાય વહેલા ઉઠવાનું કે એક્સરસાઇઝ વધારી। મેં પહેલાં હું 1 કલાક કરતી હતી, હવે 1.5 કલાક કરું છું એટમોસ્ફિયરના હિસાબે। અમદાવાદમાં ઠંડી બહુ જ સરસ પડી રહી છે અત્યારે, ખરેખર સારું લાગી રહ્યું છે અમને તો અત્યારે કે થોડું વધારે ખેંચાય તો વધારે સારું લાગે ગરમીથી પહેલાં। સહન નથી કરવો પરંતુ ઠંડી હશે તો હેલ્થ કોન્શિયસ પણ થવાશે અને એ વખતે એક્સરસાઇઝ કરવાની પણ એક મજા આવતી હોય છે। ત્યારે શહેરીજનો છે જે હેલ્થ કોન્શિયસ થતા હોય છે। વહેલી સવારની ઠંડી અને એમાં આપ કેટલા કલાક એક્સરસાઇઝ કરો? 1.5 કલાક મિનિમમ, નોન સ્ટોપ 1.5 કલાક। ઠંડી થોડી સારી છે, 2 દાડાથી થોડી મજા આવે ઠંડીમાં। હેલ્થ કોન્શિયસ લોકો છે જે ઠંડીનો અહેસાસ જે થઈ રહ્યો છે, સાથે જ આગામી દિવસમાં પણ પવનની ગતિમાં જે વધારો થશે અને તેના જ કારણે આગામી દિવસમાં પણ ઠંડી વધુ રહેવાનું અનુમાન છે જે રાજ્યના હવામાન વિભાગ તરફથી કરવામાં આવ્યું છે। સાથે જ અર્લી મોર્નિંગમાં ગાર્ડન હોય, લેક હોય કે પછી રિવરફ્રન્ટ હોય, ત્યાં લોકો ઠંડીથી બચવા માટે પણ અવનવી એક્સરસાઇઝ કરતા નજરે પડી રહ્યા છે। જી આભાર દિવ્યા, આપ જોડાયા તે બદલ।